ભાજપમાં દિવસે ને દિવસે નારાજગીની આંખ ભડકી રહી છે। સાબરકાંઠાથી લઈને સુરેન્દ્રનગર અને વડોદરાથી લઈને વલસાડ સુધી ભાજપમાં નારાજગીનો દોર યથાવત છે। ચૂંટણીમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા હોય છતાં અસંતોષની આગ શાંત નથી થઈ રહી। સવાલ એ છે કે શું આ વિરોધ ભાજપને નડશે? भारतीय जनता पार्टी ने वोट नहीं आप्यो साहब एटलीस्ट भारतीय जनता पार्टी ना कार्यकर्ता नेता तरीके आपने भाजप में भड़को यथावत તમે સીધો કૂદકો મારો છો તો બસ આ કેમ મેડમ છે? शिस्तबद्ध पार्टी में केम तूटी रही है शिस्त? कार्यकर्ताओं नहीं मानी रहा नेताओनी बात। नाराजगी आग भाजप ने केटली नड़शे? मिशन 26 ने लागशे मोटो फटको। भारतीय जनता पार्टी ने वोट नहीं आप्यो તમે સીધો કૂદકો મારો છો। અત્યાર સુધી વિરોધ અને નારાજગીના સમાચાર કોંગ્રેસમાંથી જ સામે આવતા હતા। જો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપમાં જ વિરોધનો વંટોળ છે। લગભગ 8 જિલ્લાઓમાં હાલ ભાજપના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કાર્યકર્તાઓ રસ્તા પર આવ્યા છે અને વિરોધની આગ દિવસે ને દિવસે ભડકી રહી છે। વલસાડથી લઈને વડોદરા, સાબરકાંઠાથી લઈને સુરેન્દ્રનગર અનેક જિલ્લાઓમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે। આવું કદાચ પહેલીવાર જ બન્યું કે ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર બદલ્યા હોય છતાં વિરોધની આંધી શાંત નથી થઈ રહી। સાબરકાંઠામાં હજુ પણ ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સામે ભાજપના કાર્યકરોમાં નારાજગી છે। એ માણસે ક્યારે ભારતીય जनता पार्टी ने वोट नहीं आप्यो તમે સીધો કૂદકો મારો છો। હવે તો સ્થિતિ એવી આવી ગઈ છે કે ભાજપના કાર્યકરો નેતાઓનો ઘેરાવ કરી રહ્યા છે। ભાજપની બેઠકમાં લોકસભા સીટના પ્રભારી, ક્લસ્ટર પ્રભારીને રજૂઆત કરવા કાર્યકરો પહોંચ્યા। સાબરકાંઠા જિલ્લાના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉમેદવારને લઈ વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોએ કર્યો વિરોધ। પહેલા કોઈ કાર્યકર્તા નથી, અત્યાર સુધી કોઈ જગ્યાએ તમારું કોમ્પ્રોમાઇઝ જ નહીં અને તમે સીધો કૂદકો મારો છો તો બસ આ કેમ મેડમ છે? તમારી રજૂઆત સાંભળી લીધી છે। પ્રદેશમાં તમારી લાગણી પૂરેપૂરે તમારે એમાં બધું ઉમેરી દીધું, જાણ કરશું ત્યાં એ નહીં સાહેબ તમારા સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે TV9 સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કાર્યકરોને સમજાવશે અને મનાવશે, પરંતુ લાગી રહ્યું છે કે ભાજપના નારાજ કાર્યકરો હવે ભીખાજી ઠાકોરની પણ વાત નથી માની રહ્યા। हाँ, कार्यकर्ताओं ચોક્કસ શું થાય કે કાર્યકર્તાઓ 25-50 વર્ષથી કાર્યકર્તાઓ જે કામ કરતા હતા એ કાર્યકર્તાઓને એવું થયું કે અચાનક તમે એક ઉમેદવાર કે જે એ સક્રિય સભ્ય નથી, પ્રાથમિક સભ્ય નથી અને એ સભ્યને આવડી મોટી જવાબદારી પર તમે મૂકતા હોય એટલે સ્વાભાવિક છે કે વિચારધારા વગરના છે એટલે કાર્યકર્તાઓ જે વર્ષોથી કામ કર્યું છે એની અંદર ચોક્કસ અંદર લાગણી છે। સોશિયલ મીડિયામાં જે આક્રોશ છે સ્થાનિક સ્તરે જોવા મળી રહ્યો છે, લાગી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં એની અસર થશે અને આ અંગેની રજૂઆત ક્યાંય કરશું? એ તો હું તો વ્યક્તિગત રજૂઆત કરવા નથી, એનો જે સંગઠનના લોકો છે, અમારા મોવડીઓ છે એ બધું એનું ધ્યાન રાખી રહ્યા છે અને એ જે કંઈ છે બધું ચાલી રહ્યું છે એને કેવી રીતે શું કરી શકાય એ અમારા નેતૃત્વનો વિષય છે, મારો પોતાનો વિષય નથી। આ તો વાત થઈ સાબરકાંઠાની। હવે સુરેન્દ્રનગરમાં પણ ભાજપમાં છે ભડકાની સ્થિતિ। કોંગ્રેસમાં ગમે તે ઉમેદવાર આવે ખભો મિલાઈને એને જીતાડશું, પણ ઉમેદવાર ભાજપનો ઘર ભેગો થાય એના માટે અમે પ્રયત્ન કરીશું। તેથી ચેલેન્જ કરું છું ભાજપને। સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચુવાડિયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ। તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે। ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાંકલ કરી છે। તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા।
સોમાભાઈ ગાંડાએ સ્પષ્ટતા કરી હતી કે એ ટિકિટ માંગવા નહીં જાય, પણ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. ઋત્વિક મકવાણાએ પણ તળપદા કોળી સમાજના આગેવાનોની વાત કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. અને જો આ ત્રીજી વખત પણ એને કોળી સમાજને તળપદા કોળી સમાજે અન્યાય કર્યો છે, એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી. સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો છે અને આ વખતે એકે એક તળપદા કોળીનો મત ભાજપને નહીં મળે એના માટે બધા ભેગા થયા છીએ. સોમા દાદા, જો કોંગ્રેસ ટિકિટ આપશે આપને તો લડશો? મને કોંગ્રેસ ટિકિટ આપે એટલે લડી જવા કોઈ શંકા નથી. એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચાડશે. અને તમે સીધો કૂદકો મારો છો. કોંગ્રેસનો ગમે તે ઉમેદવાર આવે ખભો મિલાઈને એને જીતાડશું. ભાજપનો ઘર ભેગો થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. તેથી ચેલેન્જ કરું છું ભાજપને. ભાજપમાં વધતી નારાજગી વચ્ચે સવાલ એ છે કે શું આ નારાજગી ભાજપને નુકસાન પહોંચાડશે? ભાજપના મિશન 26ને આ વિરોધ ભારે પડશે. શું ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું? કોઈ પણ ચૂંટણીમાં કાર્યકરો જ સૌથી મહત્વના હોય છે. મતદારોને બહાર આવી મતદાન કરાવવામાં જે તે પાર્ટીના કાર્યકરોની ભૂમિકા વિશેષ હોય છે. હવે જો ભાજપના કાર્યકરોમાં વિરોધનો ગણગણાટ રહેશે તો ભાજપને નુકસાન થઈ શકે છે. ભલે આ વિરોધ કેટલાક જિલ્લાઓમાં હોય, પરંતુ આનાથી ભાજપના 5 લાખની લીડથી જીતવાના મિશનને આંચકો લાગી શકે છે. સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.